હાયા હાયા અંદર ફાયર જોઈએ. શું જોઈએ? ફાયર હું કરી શકું છું. અને સામાન્ય લોકો સાથે બેસી તો સામાન્ય વિચાર આવશે, પણ જ્યારે સારા વિચારો કરવા વાળા જોડે બેસી તો સારા વિચાર ઓટોમેટિક આવશે. એટલે મિત્રો સારા હોવા બહુ જરૂરી છે. હાયા. અને મારી જિંદગીમાં જો દોસ્તો 3 વ્યક્તિ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા લાઈફમાં, શિક્ષકોના લાઈફમાં, જેવી લાઈફમાં કોઈ ચેન્જ આવ્યા હશે એનું સિક્રેટ તમને કહી દઉં. તમારી લાઈફમાં જો અગર તમે સક્સેસફુલ બન્યા છો, 3 વ્યક્તિ હેલ્પ કરી છે. 3માંથી 1 વ્યક્તિ સોરી, કાં તો માતા પિતા હોઈ શકે, તમને પ્રેરણા આપી, કાં તો શિક્ષક હોઈ શકે, કાં તો ભાઈબંધ હોઈ શકે છે. હવે મારી જિંદગીમાં પ્રેરણા આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, મારો ભાઈબંધ હતો. જો મને આ સેમિનારમાં ના લઈ ગયો તો આ જગ્યાએ તમારી સામે ના ઉભો હતો. આવું ચોખ્ખું કહેવા માંગુ છું. એટલે સેમિનારમાં એવું છે કે સેમિનારમાં બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે કે દુનિયામાં મોટું કોઈ નથી. ભગવાન નીચે નતા આવી શકતા એટલે માણસ નીચે આવ્યા અને તમને જન્મ આપ્યા ધરતી પર. તમને ગુસ્સો આવે છે તો સર હું
કેટલી ભૂલો કરું છું. જૂઠું બોલો, સાચું બોલવું, ન કરવાનું કરવું, ન ખાવાનું ખાવા, ન રમવાનું રમવાનું, ન જોવાનું જોવું. સાહેબ, મારી ભૂલ થાય છે. મને મારા પર ગુસ્સો આવે છે કે આ મેં ભૂલો કરી છે. તમારા સ્ક્રીન ઉપર એવો ગુસ્સો આવે છે કે આજે તોડી નાખું આ સ્ક્રીનને. તમારા સીટ નીચે મોટો અથોડો પડ્યો છે. અથોડો લઈ અને જાઓ સ્ક્રીન પાસે અને એટલો જોરથી મારો કે આજે કાચે કાચ તોડી નાખો. હું 3 બોલું છું, 1 2 3 અને આજે સ્ક્રીન તોડી નાખવાની છે. રેડી? मेरे पापा मेरा संसार है हो मेरे पापा मेरा संसार है हम सबकी હવે તમે નક્કી કરો છો કે સાહેબ આ કાચની સ્ક્રીન મારે તોડી નાખવી છે. તમારા સીટ નીચે અથોડો પડ્યો છે, લઈ લો અને સ્ક્રીન પાસે જાઓ. હું 1 2 3 મારો એટલું જોરથી મારજો અથોડો કે આખી સ્ક્રીન તોડી જાય. રેડી? ચલો, વેરી ગુડ. સીટ નીચેથી અથોડો લઈ લો, સ્ક્રીન પાસે જાઓ, મનની અંદર, કલ્પનાની અંદર, અને અથોડો જોરથી પકડો. હું 1 બોલું છું, 2 અને 3 બોલું, જોરથી મારજો, એટલું જોરથી મારજો આ બધી ભૂલ તૂટીને કાચના ટુકડા બહાર પડે. રેડી? 1 2 રેડી એન્ડ 3 મારો જોરથી ઓર મારો જોરથી. ઓર મારો જોરથી. આખી કાચના સ્ક્રીનના છોતરા ઉડી ગયા છે અને તમને બીકમાં લાગે છે સર મેં આ બધું તોડી નાખ્યું, સારું કર્યું. અને એ સ્ટેજ ઉપર તમારા મમ્મી પપ્પા અંદર એન્ટ્રી મારે છે. દોડતા દોડતા ને પગે પડી જાઓ છો ને કહો છો મમ્મી પપ્પા મારી ભૂલ થઈ ગઈ. તમારા મમ્મી પપ્પા તમને ઊભા કરે છે ને કહે છે બેટા ભૂલ તો દરેકથી થાય, પણ તે કીધું ને બેટા એટલે આવી ગઈ બેટા. કોઈ વાંધો નહીં, માણસ છે બેટા, દીકરી છે, મારો દીકરો છે તો ભૂલ કરે બેટા. આશીર્વાદ તમારી મમ્મી તમને કઈ કહેવા માંગે છે, શું કહે છે સાંભળો. તમને તમારી મમ્મી જે છે આશીર્વાદમાં કઈ કહેવા માંગે છે. तेरी वो रफ्तार हो रोके से भी तू न रुके हासिल कर ऐसा शिखर पर्वत की भी नजरें उठे आशाएं खिले નક્કી કરો છો કે હવે મારે આસમાન બનવું છે, પક્ષી બનવાની જરૂર નથી. અને તમારી પૂરી થઈ, સારા માર્ક્સ તમે લાવ્યા, સરસ ગયું. બીજું પેપર આપવા આવો છો, કોન્ફિડન્સ થી આપો છો, વેરી ગુડ. એ પણ સરસ જાય. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું બધા જ પેપર પૂર્ણ થતા મામાના ઘરે વેકેશનમાં એન્જોય કરો છો. અને રિઝલ્ટની તારીખ નજીક આવી રહી છે. જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ ખીલતો જાય છે. અને રિઝલ્ટની તારીખ નક્કી થતા આગલા દિવસે શાંતિથી સૂઈ જાઓ છો, કારણ કે રિઝલ્ટ સારું આવવાનું છે. સવારે ઉઠતા રિઝલ્ટ જ્યારે ચેક કરો છો તો મારો છોકરો, મારી છોકરી પાસ થઈ ગઈ છે. આખી સ્કૂલની અંદર, મહેલોની અંદર, ગોધરાની અંદર મહેલો તાલુકાનું રિઝલ્ટ 100% આવ્યું છે. તમારા શિક્ષકો ખુશ છે. સ્કૂલમાં રિઝલ્ટ લેવા આવો છો તો તમારા સાહેબ બધાને પેડા ખવડાવી રહ્યા છે. આચાર્ય સાહેબને પગે લાગો છો. આખા ગોધરાની અંદર શું
જે જોઈએ છે બેટા બધું જ લઈ આપીશું તું ભણ પછી 9મું કરો 10મું કર્યું હવે 11 12માં પણ તમે પહેલોની અંદર જબરજસ્ત સફળતા મેળવી હવે કોલેજમાં આયા છો કોલેજની બહાર દરવાજા પાસે ઊભા છો અને એન્ટ્રી મારવા માટે થનગનાટ મારો છો કોલેજની અંદર જ્યારે ચાલતા ચાલતા જાઓ છો બેગ લઈને આખી કોલેજમાં તમે લાગો છો કે તમે હોશિયાર મહેલોલ ગામની અંદર તમારા ગામની અંદર એક જશ્નનો માહોલ છે કે મારો છોકરી છોકરાએ ડિગ્રી મેળવી હવે તમારો છોકરો છોકરી પાસે અલગ અલગ કંપનીઓ તમારી પાસે આવે છે કહે છે કે તમારી છોકરીને મારી કંપનીમાં આપો તમારા છોકરાને મારા કંપનીમાં આપો પણ તમે કહો છો મારી ઈચ્છા છે જગ્યા પર જઈશ અને ભારત સરકાર તરફથી જે મોટામાં મોટી ભારત સરકારમાં જે ભારતમાં કંપની છે એમાં ઇન્ટરવ્યુ આપવા જાવ છો તમારી મનગમતી તમે જે જોબ મેળવવા માંગો છો બિઝનેસ કરવા જે પણ માંગો છો એમાં ઇન્ટરવ્યુ તમે આપો છો ઇન્ટરવ્યુમાં સવાલ પૂછે છે તમે તમારી કમર એકદમ ટટા છે સીવી છે આંખોમાં જોશ છે તાકાત છે કળા ચમકમાં ચમક છે જે પણ પ્રશ્ન પૂછે તમે એના જવાબ આપો છો અને કહો છો this is this તમારા સામેવાળા કહે છે કે you are selected અને એ બહાર આવતા તમે તમારા મમ્મીને ફોન કરી કહો છો માં તારી છોકરી નામ રોશન કર્યું તારા પપ્પાએ નામ તારા પપ્પાને કહો છો તારા છોકરાએ નામ રોશન કર્યું અને ઘરે જતા કહો છો કે તારી છોકરી તારો છોકરો જે બનવા માંગતો હતો જે જગ્યા પર એન્ટ્રી મેળવી લીધી છે અને પછી ત્યારબાદ તમારા મમ્મી પપ્પા કહે છે બેટા જા અને મોટી મસ્ત મજાની આલીશાન કાર તમને લેવા આવે છે ઘરે અને જ્યારે કારમાં બેસો છો તો પાડોશીઓ જોવે છે અને પહેલા દિવસે જ્યારે ઓફિસમાં જાઓ છો તો મોટામાં મોટું તમારું નામ લખ્યું છે અક્ષરે તમને ફૂલ ગુસ્સો આપી તમને લોકો સલામ મારે છે સેલ્યુટ મારે છે તમારા કપડાની ઇસ્ત્રી તમારા કપડા કેટલા જોરદાર સુગંધ પરફ્યુમ છાંટ્યું છે એ ઓફિસમાં જઈને બેસો છો તો મોટી સોફા છે મોટી ચેર છે મોટી કેબિન છે અને એ જ વખતે તમારા પર પ્રધાનમંત્રીનો ફોન આવે છે તમને કહે છે બેટા કોંગ્રેચ્યુલેશન તમે કહો છો થેન્ક યુ સર આ તમારી ભૂમિકા જબરજસ્ત હું મારી નિભાવીશ અને એ જ વખતે પપ્પાનો પણ વિડિયો કોલ આવે છે પપ્પાની વિડિયો કોલ બતાવતા આખી ઓફિસ બતાવતા તમારી પપ્પાના આંખોમાં આંસુ આવી જાય છે મારી છોકરી આટલી બધી સફળ થઈ મારો છોકરો આટલો બધો સફળ થયો અને તમારા મમ્મી પપ્પાને બીજા દિવસે ખુરશીમાં આવીને બેહાવો છો તમારા પપ્પા કહે આને કહેવાય મારી છોકરી મારી દીકરી પર ગર્વ છે અને તમે તમારા આચાર્યને પણ જાણ કરો છો શિક્ષકને પણ જાણ કરો છો કે હું બહુ મોટી પોસ્ટ પર છું અને એ દિવસે તમારા ગામમાં તમારા મમ્મી પપ્પા કહે છે કે બેટા આપણે ગોધરા જઈએ અને હોટલમાં પાર્ટી રાખ આખા ગામના લોકોને બધાના બોલાવીએ કે જે લોકો તને મદદ કરી બધા જ લોકો તમને આયા છે મળવા સ્ટેજ ઉપર જઈને તમે ખાલી માઇકમાં એટલું બોલો છો મારી સફળતા મારા મમ્મી પપ્પા ત્યારે તમારી મમ્મી પપ્પાની આંખોમાં આંસુ આવી જાય છે અને સૌ કોઈ તમને જોરદાર તાળીઓથી વધાવે છે સૌ કોઈ તમારા આશીર્વાદ લે છે તમે એમના પછી ઘરે જતા તમારા પપ્પા એક સરસ મોંઘી મસ્ત મજાની તમારી જ કારની અંદર પેલું રૂફ ખોલીને બહાર ઉભા રહો છો તમારી મોટી દઈને બ્લેક કલરની મર્સિડીઝ મોટી ગાડી છે અને